આજનું ડિનર છે ને આપણે અક્ષય એમના ઘરે છે, બહુ મજા આવે છે. અત્યારે અમે ફઈના ઘરે પહોંચી ગયા છે ખાવા હાટુ. વાત સાંભળ, એ અક્ષય પાપડ તળે મારાથી જોવાતું નથી, તમને શરમ લાગવી પડે. બધાય મિત્રોને પહેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો ડેલીની જેમ આપણો બ્લોગ તો ઘરેથી સ્ટાર્ટ થાય, પણ આજ જો અંજવાળું છે બહાર જો, કારણ કે આજ છે 11 એટલે ઓફિસે તો તોય ગયો તો હું, પણ વહેલા વહી આવ્યો છું. જો અક્ષયને હારવાર લઈને આવ્યો છું. અક્ષય અત્યારે બળી ખાય, હું ખાઉં છું. કેવી મજા આવે છે બળી ખાવાની. અને ભાઈ આજનું ડિનર છે ને આપણે અક્ષય એમના ઘરે છે, બહુ મજા આવે છે. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. અત્યારે અમે ફઈના ઘરે પહોંચી ગયા છે ખાવા હાટુ. બહુ સોરી, શું કહેવાય, જમવા માટે. મને યાર ગુજરાતીમાં આવડે ખાવા થાય એમ. ખાસ કેવું ખબર છે? લગન કરી દીધા સામને. આમ જો અક્ષય આમ જો. વાત સાંભળ, એ અક્ષય પાપડ તળે મારાથી જોવાતું નથી, તમને શરમ લાગવી પડે. મારી વાત તો સાંભળ. આમ લઈ જાવ ને, કાંઈ તળી દેવાનું નહીં, તળવા માંડ્યો. ખાઓ સમજુ છોકરો છે ભાઈ, બેચારો હાથે તળવા માંડ્યો. વાટે જઈશો ને બળી ની બળી કરે બોલ. હા બસ એમ અક્ષય ન દેતો. અત્યારે હું આવ્યો ને તો મને કેસ મફત ખાવા પોગી ગયા, તો પોગી ગયા મેં મફત હા. તમને કેવી, તમે નથી પોગતા, અમે પોગી જઈએ. વરસાદ કેવો તને દેખાડવા નથી આવતો ભાઈ, હું અત્યારે થાય હવે. જો વરસાદનો માહોલ કેવો છે બહાર, હે ને? જો ને વાસ આવી જાય તું હે ને? એ વરસાદ પડે છે આગળ. હાલો હાલો ઘરમાં ફટાફટ. બોલે હાલો, શું કહેવાય આપણે આગળ માટિયા, હને માટિયા અહીંયા પડે છે. આજ રસ્તામાં જ છું. 80 નો ખર્ચો કર્યો કાનભાઈ આજ. હા જો ને અક્ષય હાલ અંદર વિયો તા પલ્લી જાય. સમજો બળી ખાઈ જા બધી. ખાવ ભાભી, આમ ન હોય પછી આવ બધી બળી ખાઈ જા બોલ. કોઈ રિએક્શન નથી આપતું કઈ. ઓ રસ છે તમારો, રસ નથી. મારા ફાઈન ઘરે હું રસ પીવા આવ્યો છું. હું તમારી જેમ શરમાશ નહીં, હું તો પીશ. મારા ફઈના ઘરે આવ્યો બરોબર. જો પંજાબી શાક છે, પાપડ અક્ષય તળ્યા છે, સલાડ છે, રોટલી છે. આજ તો મજા આવી જાય જમવાની હો. કેટલા ટાઈમ પછી પંજાબી હો. પેલી તંદૂરી રોટી છે ને, તો પાર્સલ અક્ષય લાવ્યો મારી હાટું સ્પેશિયલ. તો કોને હાટું? અમારે બે હાટું જ છે. જેંકર બેહું એંકર. જો ડિસ્કશન હાલે છે કોને ક્યાં બેહવું એ. ને વી આવ્યા બાજુ જો કેવો મસ્ત ઠંડો પવન આવે છે. પહેલાં છે ને થોડો ટાઈમ વેસ્ટ કર્યા વગર પેલા ખાઈ લઈએ હરખું અહીંયા સુધી. જો અક્ષય રોટલી બહાર કાઢે છે અમારી હાટું. અને મને શાક નાખો ને મમ્મી હવે કહો. શાક લઈને પેલા ફટાફટ ખાઈ પછી બીજી વાત કરીએ આપણે. હવે ખાલી એક પંખો ચાલુ કરી દે ને તો એવો હુઈ જાવ ને મસ્ત મજાનું. અહીંયા સુધી ખાઈ લીધું યાર, રસ જ છે અહીંયા સુધી. મસ્તી કરું છું એટલે દેખાઈ ગઈ. ખાવાની રીતે જ ખાધું જ ભાઈ. હજી અક્ષય હજુ ખાય. ઓકે બધું ધોઈ નાખ્યું. જાઓ ઓર્ડર દે બોલ. વરસાદ જોવા ગયા જોઈએ કેટલો આવે ને. શું જોવા જાવ? બારીશ છે જોઈજું ખાય છે. જેઠાલાલ જોઈ જોઈ. આપણે મસ્ત મજાનો હોવાનો પ્લાન છે. ઘડીક કોઈ જાવ યાર, થાકી ગયો તો સિરિયસલી. અઠવાડિયામાં એકાદી વાર આવી રીતે રાખી દેવાય, મજા આવે જમવાની. હે હા ભાઈ, ઘરે રીંગણા બટેકા ખાઈને કંટાળી ગયો ને તો આવી રીતે પ્લાનિંગ કરી નાખજો. સામે ઘરવાળા ના પાડે ને કે ન આવતા તોય ભૂગી જાય, મજા આવે. મસ્તી કરું ના તો કોઈ ન પાડે, પણ આપણે ભોગી જવાનું. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? આમ તો જઈ ઘરે ભાઈ ન થાય લાગતું. તું હંમેશા નથી કહેતો કે હંમેશા તું ટી-શર્ટ માં ધોઈ, એટલે જો આજની આવું કર્યું. મસ્ત લાગો. હા પેડ. અને આજ છે ને યાર 11 હતી. 11 એટલી પણ આજી જાણ ઘડીક મને
લા. લે વાઈ ગયો છે મને કે તારો હાથ ભટકે મારો હાથ મારો નથી ભટકાવ્યો ભટકે. હું વાત કરું ગાય સારી આમાં કહેવાય છે ને જો આજે તે 11 તો હું કામે ગયો હતો અને તમે ઘણા લોકો એટલે કહેતા કામનો હીરો તમે લોકો કહેતા હોય છે કે ભેગું કરી લ્યો એમ રવિવારે કામે જાય છે ને 11 તહેવાર હતો તોય કામે જાય તહેવાર તો આપણે ઘરે રહીને શું કરશું કેરી ખાવાની હોય હાલો ને એ તો ઓફિસે ના ટિફિનમાં લઈ જાઓ તો ન્યાય ખાઈ નાખું જ્યાં સુધી કામયાબ ન થાય ને કામયાબીથી મોટો એક તહેવાર નથી સમજાય એને વંદન બાકી હરર મહાદેવ પોઈન્ટ છે હો વાતમાં કામયાબીથી મોટો કોઈ તહેવાર નથી એટલે પેલા કામયાબ થાવ તહેવાર તો પછી આવશે અત્યારે આવે છે એમ પછી આવશે હાલો આપણું પ્રવચન પૂરું થયું છે ને ભાઈ વરસાદ આવ્યો પૂછવાની ન હોય ભાઈ આમ દે દેવાની હોય યાર માટું રાખજે હમ મને કાલે તો લે આવો સ્વભાવ કરી નાખવાનો મજા આવે બધી વસ્તુ છે ને ટેસ્ટ કરવા મળે શું કામ ખબર શરમમાં રહેવી ને શરમમાં તો આપણે કઈ ન એવી પહેલાં હું નાનો હતો ને તારા એવું બહુ કરતો શરમ લાગતી યાર બહુ માંગું કે ન માંગું અત્યારે પૂછે ને એટલે હાથ પાડી દઉં પ્રેમથી હા પીવી છે હમણાં રસનું પૂછવું પીવો બધા પીવો બીજી વાર હાથ પાડી દેવાની એટલે મજા આવે આપણું પેટે ફૂલ થાય ને મજા આવે પાયુને ચા મૂકવાનું કહું તો પાયુ એમ કરે પ્રેમથી ક્યાં કોઈ માને હા તો ચા મૂકવાની વાર હાલે પ્રેમથી ન કોઈ માને એમ એટલે રિશ્વત જેવી પડે ભાભીને કેમ ગાડીને આંટો મારવા દીધો તો એની જેમ આટો મારો દીધો ચા કોને પીવી મારે પીવીશ પી ગયેલી સાઈને તો તું ઘડી કાંઈ બહાર 5 મિનિટ બેઠું ચા પીતા હું શામાં યાર રોક ટોક કરે મજા જ ન આવે મને અને આ ભાભી છે ને અહીં ન રાખતા બરોબર અહીંયા હું 2 વાર પડે એમાં મને આદત ને ભાઈ જો હરી જાય છે કીધું કેમ અહીંયા કાચ જો કેવો છે મસ્ત છે ને થોડોક ડાઘા છે મસ્ત કાચ છે હો. એક ને અડે એક એ વાગ્યો મારી કોણ તને ખમ 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 મજા આવશે મજા આવશે એક કાળો ભર્યો પણ કઈ કાંઈ જળતું નથી કઈ જળતું નથી ખોશા માગો ખોશ ત્યાં દૂધ કર્યું છે માગો ખદડો હા પહેલી વાર સાંભળીને આવી ભાઈ ગુજરાતીમાં વાત કરજો તમે મારી હારે, બરોબર કોણ ના તમે ખદડો એ બોલો બોલો ખબર બોલો વિડિયો ના વોટ ઇઝ ધ ખદડા બોલાવે ગાડી પર હોય તા પછી એમ કે મારીને બાજુ આને કેમેરો પકડતા નથી આવડતો તને ખબર છે ત્યાં ફોન કર્યા તું આવતી છે કે નહોતી આવતી આવતી તોય જો આવશું આવે છે આવું છું ફોન થોડોક આમ રાખ તું આવો નથી આમ આવતી તું શું કામ કરે આમ રાખ તું હાજુ 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 આમ આમ હા એ નથી આવતી હવે આવે હવે ફરી આવે દાદા સીધો આમ રાખશે આમ બો હે ને તારે હે ને બો વહીવટ કરવાનો આમાં છે ને જરૂર વર્ષો નથી ઘાવા પડે આમ આમ પકડી આમ આમ આ બો બો હો તું તો શીખે બાકી હોન તને જોયું ઈ કઈ રીતનો પકડ્યો ફોન હા ફઈ જો હા ફઈ ઢીબો આમ નો હોય પછી કાંઈ આવ ઓહો ઓહો આ તો 2 દિવસ સાફ નહીં થાય આયા ધ્યાન દેશ ના ધ્યાન નથી દેતા ઠોકો ઠોકો ભાઈ ભાઈ ઢોકો આપતો ભાઈ આમ જો આયા જોડી આમ જો ભાઈ ભાઈ જો આમ હા તું આ શા ઢોળ ઢોળ કરે છે?
હું પૂછતા આવું કોને કોને પીવાની. એ કોને કોને પીવાની ચાલો ફટાફટ. હાલે ભાઈ લા અક્ષય હા નહીં આવે અંદર આવવું પડશે. હાલો તો બધા મસ્ત ચા પેલી મમ્મી તારે જ નથી પીવાની હે આમ નીકળો બહાર હાલો. પીવી તો બધાનું હોય પણ નામ ખાલી મારું આવે કારણ કે હું ચાનું કહું ને એટલે. હવે ભાઈ ગાંઠિયા ગોતવા જાય છે. સમજો એ તોડી નાખશે નહીં રહેવા દો. તો ફઈના ઘરેથી અત્યારે અમે વિયા છીએ અને એક નાની એવી પ્રોબ્લેમ થઈ ગઈ છે. હા ત્યાં ભૂખી રહી ગઈ હતી. ખાઈ લેવા ને ભાઈ બોલા કે ડીશ ભરીને બળી ખાઈ ગઈ. હવે એક વધ્યું છે એમ કેમ જો જો હારું તું એમ કહે ને તું કાંઈ ખાવ ને એટલે માંદા પડો ને આમ થાય તેમ થાય તબિયત ખરાબ થાય ને તાર સામે ખાવશું ને બધું આમ જો એને હાટું સોળા લાવ્યો હતો. હાલા ભાઈ પકડે હારું પડે વાગે મને હાલે મારું કર નિમ્યા નો જ ખા કરી તારે આમ આમ જ કેમ વાંધો ખાઈ જા નહીં હવે તાર ખાવાની છે જરી ગમતી બધી છે તા પૂછે જ બધાને હા પાડતા હોય ને એ આ ન પાડે એવી રીત કરે ને તો પેલા સોડા પી લેવી કારણ કે કોને ખબર આજ મન થયું સોડા પીવાનું આજ વધારે ખવાઈ ગયું ને એટલે આ દબી દબીને ખાધું વાત તો ભાઈ મને મજા આવી ગઈ. તો અત્યારે પાયું મને કાંઈક ગિફ્ટ આપે છે જોઈ શું હોય એમ થાય હાથમાં સોડા હોય ઢોળાયું ન પડે કે એવી હરકત બરકત કાંઈ કરતી નહીં મારી યાર આમ બતાય હા શું ભાઈ નહીં તો પાવડર ઉડાડ્યો તો ના એવું નથી કરતી અત્યારે નું કર ટિંડડન ચોકલેટ છે હવે તો તને હરફ નો થયો એલા હું ચોકલેટ ખાઉં છું એ ફ્રીજમાં મેં ક્યાં નહીં જોઈ તને એમ કે નહીં જોયું એમ તો હું લાઈવ તને દેખાય ને બે લાવી હતી એક ટાઈમ મારી એમ તો લાવી નહીં કોઈ તારી આ ખાટું બે લાવી છે હું તો કાંઈ ચોકલેટ ખાતો નથી લાવી હતી એમ જ તે પણ ખાઈ દી નહીં છે ને પછી મેં તાર નામ દે દે એમ થાય ને તને બે છે એટલે ગાડી હાથે છે એટલે બસ હું ઉપર ચડવા પડશે ને એટલે ગાડીનું એમ કે તમે કાંઈ કરશો નહીં એવું કે તો કંઈ નથી આવું અમારું ઉપર હોવા કહી દે સાંભળી ગઈ કાંઈ નહીં અમારું ઉપર હોવા નથી આવું એમ નથી આવું તો નથી આવું પંખો કરી નાખશું ને સિરિયસલી યાર ઉપર છે ને ઠંડુ વાતાવરણ હોય છે નીચે બહુ ગરમી થાય છે ઊંઘ નથી આવતી 3 વાગ્યા સુધી અને તમે વિચારતો સોડા પૂરી નથી થઈ નો જ થાય ને આવી પીજી જ નથી આ ઘડીકથી તો સરપ્રાઈઝ લઈને આવી મેં કીધું કાંઈક સારું હોય છે બ્લોગની ક્લિપ લઉં આ ચોકલેટ નીકળી બરાબર છે તાર ઓલું કર અને આ બ્લોગ તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળવી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાય ને અમારે હર હર મહાદેવ ઓલું ફ્રીજ ખુલ્લું છે એ પહેલાં બંધ કરી Unstoppable.